ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ સોડાની ફેક્ટરીમાંથી 10 બાળકોને એએચટીયુની ટીમે મુક્ત કરાવ્યા હતા। વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જ્યોતિ બોટલિંગ ફેક્ટરીનો માલિક સગીર બાળકો પાસે બાળમજૂરી કરાવી તેમનું આર્થિક અને માનસિક શોષણ કરે છે। આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ફેક્ટરીમાં તપાસ કરી હતી, જેમાં 10 સગીર બાળકો કામ કરતા જોવા મળ્યા હતા। આ બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાનું જણાતા ફેક્ટરીના માલિક પ્રકાશ ઠાકુર કેશવાણી વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ફેક્ટરી માલિક વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 અને ચાઇલ્ડ લેબર એક્ટ 1986ની કલમ 14 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મુક્ત કરાયેલા 10 બાળકો અને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ મુક્ત કરાયેલા 10 બાળકો અને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને ફરીથી બાળમજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ આપવામાં આવી હતી અને તેમને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા।